નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। ગામડાઓ આજે પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સંસ્કારો સાથે સંકળાયેલા છે। આજે એઆઈ અને આધુનિક ટેકનોલોજીના ઝડપી વિકસતા યુગમાં દુનિયા ભલે આગળ વધી રહી છે, પરંતુ આપણા ગામડાઓ હજુ પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે। નાની બાળકીથી લઈને વડીલો સુધી સૌમાં ભક્તિ, સંસ્કાર અને પરંપરાનો અવિરત પ્રવાહ જોવા મળે છે। આવું દ્રશ્ય યાદ અપાવે છે કે વિકાસ અને આધુનિકતા વચ્ચે પણ આપણા મૂળ અને સંસ્કૃતિને સાચવી રાખવી કેટલી જરૂરી છે। ભારતીય સંસ્કૃતિ માત્ર પરંપરા નથી, પરંતુ આપણા જીવનનો આધાર સ્તંભ છે। કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાર। નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગામડાની સંસ્કૃતિ અને સંસ્કારો આજે પણ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે ગાઢ રીતે જોડાયેલી છે। ગામડાનું સવારનું સુંદર વાતાવરણ અને સૂર્યોદય સાથે સુંદર દ્રશ્યો જોવા મળે છે કે ગામની જે બાળાઓ છે તે મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરવા માટે જાય છે। મહાદેવના શિવલિંગ પર પાણીનો અભિષેક કરવા માટે જાય છે। આ બાળાઓ સવારે ઉઠે છે, સ્નાન કરીને લોટામાં પાણી ભરીને મહાદેવના મંદિરે જાય છે। આ ફક્ત એક ભક્તિનું વાતાવરણ નથી, પણ આધુનિક યુગની અંદર આ ભારતીય સંસ્કૃતિનો જે ગામડાઓની અંદર દીવો ઝળહળી રહ્યો છે તેનું પ્રતિબિંબ છે। આ બાળાઓ પણ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું કે વ્રતમાં શું કરે છે। શું કરો છો બેટા તમે? આ શેનું વ્રત કરો છો? શું નામ છે તારું? મારું નામ પડિયા સેજલબેન કિશોરસિંહ। અમારા ગામમાં હું રામનાથ ગામમાં રહું છું। અમારા ગામમાં લોટાવર્ત લેવામાં આવે છે। લોટાવર્ત એ દશામાનું વ્રત છે। અમે રોજ સવારે ઉઠીને પૂજા કરીએ છીએ, લોટાની પૂજા કરીએ છીએ અને મંદિરે આવીએ છીએ। અમે રોજ પીપળાને પાણી રેડીએ છીએ। 9 દિવસ અમે ઉપવાસ કરીએ છીએ। 9 દિવસ અમે સવારે પૂજા કરીએ છીએ અને 3 વાગે બીજી વાર પૂજા કરીએ છીએ। અમે લાડુના 9 મુઠ્ઠા ભરીને ખાઈએ છીએ, જે અમારીથી ખવાય એ ખાઈએ છીએ અને બીજું ભાઈને આપીએ છીએ। આ લોટાવર્ત અમે પોતાના ભાઈ માટે કરીએ છીએ। બાળાઓનું કેવું છે કે આ જે લોટા વ્રત છે તે અમે ભાઈ માટે કરીએ છીએ, એટલે કે પોતાના ભાઈ માટે, પોતાના પરિવાર માટે, પોતાના ગામ માટે સુખ શાંતિની આ બાળાઓ પ્રાર્થના કરે છે। આધુનિક યુગની અંદર જે અત્યારે એઆઈનો જમાનો છે, લોકો એઆઈ પાછળ પડ્યા છે, પણ ગામડાઓ આજે પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે। આ ફક્ત એક ભક્તિનું વાતાવરણ નથી, આ પેઢીથી પેઢી સુધી આ સંસ્કારોનો એક અમૂલ્ય વારસો છે। કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે હું અજય પડિયાર, વડોદરા।